સેવડી ખાતો હતો. સેવડી ખાતા ખાતા પણ કઈ સેવડી દીધો. ખાતા ખાતા બે દાંત હેઠા પડ્યા. હા. પાણી ડંકી ગઈ ને તેલ ની ડંકી આવી ગઈ. પેલા ગામડામાં ખબર છે? હું અડધો ગાંડો છું. હા. પછી તો 3 પાપડ નાખ્યા હતા, 2 મરચા નાખ્યા. કારણ કે થોડીક વાર પેલા હમણાં કન્ફ્યુઝન એવું થઈ ગયું ને, પેલા તો ઉપરથી ફ્રેશ છે ને આવ્યા અને વિરાલને તો જો કે ઊંઘ થઈ જ નહીં હતી. પણ લીંડી નીકળી દે કે ઉંદરભાઈ તરત પકડે કાંઈ નથી કાંઈ. હા. કોની ટોપી કોને પહેરાવી એ કામ તમારું છે. ઈ પાછું માપ તમારી પાસે હોય. તો હવે શેવડીનું મુહૂર્ત ક્યારે કરવું છે આપણે? એમને હજાર કાચો પાયો છે. બે આંસો દરિયા હા આવું તો ક્યાંક જોવા મળે. ક્યાંક ભેગું થાય. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. કેમ છો બધા એકદમ મજામાં તો છે ને? અહીંયા પણ એકદમ બધા મજામાં છે ને. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગ તો તમને ખબર જ હોય કોની સાથે કરવાની હોય, મારા પપ્પા જોડે. કારણ કે નવા દાંત ફિટ થઈને આવી ગયા છે. આપણે પપ્પાને મળી લઈએ ને ઘરમાં બધા અત્યારે રેડી થઈ ગયા છે. બધાને 1 by 1 મળી લઈ. એટલે ગ્રુપ આખું રસોડામાં જ છે. કારણ કે અમરેલીથી શાકભાજી એટલું એવું છે તો બધું શાક અત્યારમાં હકેલો થાય છે. અને જે બધું શાક છે મૂળા ને મમ્મી મૂળા ના પડી હતી ને તોય કેટલા મોકલે એવા. મૂળા, ગાજર. પહેલા તો બધાને વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હા પપ્પા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તમે એમ કહો છો કે મૂળાની ના કીધી હતી પણ હા. ના એટલો ઢગલો પડ્યો છે અને અત્યારે આની 2 મહિના સીઝન છે. 12 હા. મહિનામાં 2 મહિના સીઝન છે. અત્યારે જ એનો પાક આવે. પણ ખવાય નહીં તો શું કરું પછી? આપણે બીજાને બધાને દેવાનું રહે ત્યારે મેં એવું થાય. તમે એક જો ઘરમાં ના ખામણા. પછી પાકી જાય ને હા. તો એ ફેંકી દેવાની. આ છે એવું એટલે એમ થાય બીજાને દે એટલે તો આ તો બધા ખાય. ઉમેરથી ત્યાંથી આપે કે ભાઈ લઈ જાઓ તમે ઘરના 2-2, 5-5 નંગ વાર હા ખાઈ લેજો. જેટલા હા. ખવાય એટલા ખગાવાલામાં બધાને. હા આ બધું એવું છે. જો મમ્મીએ ધાણા હોય તે મોકલાવ્યા લાગે છે. ધાણા છે ને ધાણા હશે કે દેખાય હા, છે આમાં ધાણા ધાણા છે જો એમાં. હા, યા, હા એમાં છે. મૂળાની ભાજી તો એ પણ મારી તો મૂળાની મેથીની ભાજી તો ભૂલી જ ગયા કે તારા ઉપર લાવ્યા તો ટાઈમ નો રે મેથીની ભાજી ઉતારવા. પાલકની? પાલકની તો આવી છે મારે મેથીને જ ખાવી હતી. મેં તો કે જરીક નથી લાવી ગઈ પણ મોઢું થતું હતું કે બધું શાકમાં કેટલી વાર લાગે. વાલોળ છે ને કાંઈ એક એકને તોડવાનું રહી, મૂળા અને ગાજર બધું જમીનમાં ઉચકાવાનું રહી. અને આ બધા મેથીની પાલક ને હોય ને બધી ડોકા તોડવાનું હોય. આપણે મૂળિયા ખેંચી નહીં લેવાના કારણ કે બીજા પાછ ફૂટે એમાં એવું હોય. હા એટલા માટે. હા એટલે એવું છે. પપ્પા તમારે કેમ રીતનું દાંતનું કામ કરે? દાંતનું એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ બતાવો ગયો. તો. દાંત તો બતાવો. કોઈ એમ ન કહે કે ના ખાય એમ તો. હા હા. એટલે લે. ઓહો. નવા દાંત થઈ ગયા. ખાઈ પી તો દાઢું નખાઈ આવ્યું હવે. હા નખાય હવે એમાં હું વાંધો? હવે તો નખવી જ દે ને ગાવ ઉપર. આમ દુખે બુખે એવું કઈ કે નથી થતું કાંઈ નહીં, પેલા પડખે દાંત સાફ કરે છે સહેજ ગજગજ્યા થાય. એટલે જૂના દાંત કાઢી નાખે ને પેલા. જૂના તો કાઢવા પડી ગયા. હા પડી ગયા છે. હા અને એ કેમ પડ્યા હતા? આકાશ કહેતા હતા પપ્પાને પૂછવું છે. સેવડી ખાતો હતો. સેવડી ખાતા ખાતા પણ કઈ સેવડી દીધો. ખાતા ખાતા બે દાંત હેઠા પડ્યા. હા ધીરે હલી ગયા. અરે અરે. પછી ધીરે ધીરે કરતા કાઢી નાખ્યા ઈ પણ. તો હવે સેવડી ખાસ કે નહીં? હવે તો ખવા હજી 2 દિવસ બહુ એવું નહીં ખાવાનું, પછી ખાવાનું કીધું બધું. હા હા એને રાગે પાડવા પડે ને. પાડવા જ પડે ને. કેવું લાગ્યું અમરેલી? મજા આવી ગઈ? અમરેલી મજા આવી ગઈ, લીલિયા મજા આવી ગઈ. લીલિયા કાકી એમ કે તને શેરો કરી દો, કાકા કે થોડોક શેરો ખાઓ, આ ખા. પણ આને પોતું મૂક્યું છે, બોલવાનું બંધ, બોલાય નહીં. ગિરાકીના અને ભાઈ કહે પછી છે, રમેશ દાદાના શ્રીમતના લાડવા લઈ ઓલા છોકરું નાનું થયું હા બરાબર. એક લાડવા લઈને આવ્યા કાકાની દીકરીને તો ત્યાં મહેમાન આવ્યા હતા. હા એ પટેલવાડીમાં જમવાનું બરાબર છે. 300 મણાનું રસોડું હતું. હા હા પછી હું બાને ત્યાંથી લઈ આવ્યા. બા આવ્યા ઘરે, દમુબા થોડી વાર, પછી સૌજી દાદા આવ્યા. હા. પછી ઘણી વાર બેઠો એમને બોલાતું નહોતું. ઈ લોકો બોલે ને હું માથું હલાવું. અજીબ લાગે આપને. પછી આવતો રહ્યો હલડી. પછી આવ્યો અમરેલી. હા અમરેલી થી 7 વાગે બસ મળી ગઈ હતી. હા પણ ટિફિનમાં શું લીધું હતું? ભાતો હારે? ટિફિનમાં તો મમ્મી કે લેતા જ જાઓ. તો ટિફિનમાં મેં કીધું શું છે? ઈ કે દાળ ભાત છે, શાક છે, રોટલી છે અને શેરો બનાવો. હા તો મેં કીધું શાક અને દાળ ભાત બે ભેગું કરજો મિક્સ, હા અને બવણી મને ભરી દો અને એક ચમચી નાખી દો. હા હા. પછી તો 3 પાપડ નાખ્યા હતા, 2 મરચા નાખ્યા મોટા એ મોટા. પપ્પા હો એટલે પછી તો પરાણે બધું ન ખવાય. નાખ તું એમ કરે. અને શેરાનો ડબ્બો હોય તો ભરી દીધો શેરો કરીને. એ હારું નહીં તો. ફોન મને આવ્યો. હા. 8:30 આવ્યો જ. હાડા હાટે. હા
મને કે ટિફિન ખાઈ લીધું. મેં કીધું ક્યાં ટિફિન ખાધું? મેં કીધું પપ્પાનું શું છે કે બસમાં ગમે ત્યારે આવતા ને તે હોટલે જમી લે. હા, પપ્પા થેપલા ખાય. ચેવડા બટાકાનું શાક ને થેપલા થેપલા ખાય. હા, એટલે મેં હોટલે જમ્યા. કે ના તારે આવું કે શેરો અને દાળ ભાત ને શાક ને બધું. મેં કીધું વાત છે. તોય છાશનો બાટલો તો ના પડે. મેં કીધું છાશ નહીં નાખે. હા. પપ્પા ની આપણે જાય તો નહીં કે તમને લેતા જ જાવ કે છાશ લઈ લો ને પૌવા લઈ લો ને બહુ તાણ કરે. બહારનું જમવાનું સારું ન હોય ને હોટલમાં. હા, ને તો હચોડું સારું નહીં રાતે તમે અને ઈ કરો ને ટ્રાવેલિંગમાં બધા થેપલા હોય ને તો ઓર મજા આવે. તો આજ મજા થેપલા આવે. બનાવો સાંજે. આમ જોઈ લો. આ તો ઊભું છે મમ્મી ક્યાંક ને ક્યાંક નહીં. આ તો મને મમ્મી મેં કાલે કીધું તું ઈ બનાવવાનું છે આજે તો. હા હા પપ્પા. આમાં લેતું જવાનું છે. પપ્પાને બધા હબેદરા એકલા છે કારણ કે જો શાકભાજી બધું વધારે છે એટલે અહીંથી ઘણું ખરું હશો મમ્મા ત્યાં જશે. હા હા એ બધી વસ્તુઓ પાછો માવો હોય ને આવી ગયો. હા માવો છે માવો. એ બધા ભેગા કરજો મમ્મી પછી ન્યા કાંઈ નહીં રહે. આપણે આખા ડ્રેસના ટુકડા દઈ દેવું. દી પેલા માવો કર્યું ને કોટનનું કપડું આપ્યું તો અત્યારે માવો કોટનનું કપડું આપ્યું અને થેલી બધી આવતી હોય એટલે મમ્મી કહે ડબલે આવતા હોય વારે વારે કે પાછું સાચા હોય ને પાછું મોકલ જોઈએ કે તો તમને પાછું રિટર્ન તમને કંઈક મોકલું પાછું કે કઈ વસ્તુ નથી રહેતી કે ગઈ વખતે પપ્પા ગયા ત્યારે ને ઓલી કોથળી હા, થપ્પો આખો કોથળીનો, હા. બોર આવ્યા હોય તો? આટલી કોથળી ભરી હતી આખી. એટલે જ ને એ તો બધું કરિયાવર ની હતી જયારે બધું ઓછી કાન લઈને આવે ને તકિયાની બધું હા હજી છે થોડીક છે અહીંયા હા ભાઈ જો મૂળો ને એવું છે બધું. આ તુમડી આવી જો મમ્મી તુમડી તમે કહેતા હતા ને કાલે બહુ મસ્ત મીઠું શાક થાય છે એમાં જો મમ્મી મેં કાલે કીધું હતું ને મને આ ખાવાનું મન થયું છે એ મને સપનામાં મેં પેલું બેટ ખાયો હતો ને લીધી આજ તો બનાવવાનું છે સાંજે. સપનામાં ખાઈ લીધું હાજર તો નહીં. નહીં એમ નહીં સાંજે તો ખાવા જોઈ શકે તો કે દિવસનું મન થતું તો અચાનક મન ચુસ્ત બનાવી ને એ કોઈ મગજમાં નથી મમ્મી કહેતા નહીં આપણે નહીં બોલતા નહીં આપણે મગજમાં બધું રસાની તો રેસીપી આપણા એ સબસ્ક્રાઇબર આપી નથી સૂપ ખાઈ લીધું એટલે કઈ ઈચ્છા નથી મમ્મી પેલા તો વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. હા બધાને જય સ્વામિનારાયણ. કઈ વસ્તુ બતાવું હું આમ જો પચલના પાછળ અરે બહુ કરી ગયા કેટલી હું નોટા સિવાય કેટલા કલાક ખબર હતી. વિષય બહુ ખોટું ન લગાડતા. હા. મેં કીધું આ હું મળવા ગઈ. હા. તમે ઉંદરડાને ભાઈબંધી કરી. ઉંદરડાના પાડા પણ મમ્મી એક વાત કહું તો તમે પિયર માંથી લઈને આવ્યો કેમ લાગુ ઉંદરડા કારણ કે તમે આવા ઉંદરડા એન્ટ્રી કરી છે આપણે હતા તે ઉંદરડું એક નહોતું આકાશ આવું વાળતી વાતો. તમે થેલામ લઈને આવ્યા છો એકાદ બે ઉંદરડા એવું લાગે છે. પહેલા દિવસે જ્યારે હતો ને હા. ત્યારે આપણે કાઢ્યો બરોબર પપ્પા દેશમાં ગયા ને હા. તો મને કહેતા કે ઉંદર છે બરોબર હા. તો તે દિવસે રાતે હા. મૂકીને ઈ કાઢ્યો ઈ બરોબર. પ્રમદી રાત્રે. હા, પ્રમદી રાત્રે. હા. ગઈ રાતે હા. અહીં ખીચડીનું ગઈ રાતે ખીચડીનું સાલ્યું પડ્યું હતું હા. એની ઉપર ડીશ હતી એટલે હું આવ્યો ને મેં ડીશ ને થોડી ખરખી મૂકી મને એમ કે લસરી જશે કારણ કે ખીચડી છે એટલે ઉપર ગયો 12:30 ત્યાં ને ત્યાં તો સીધું અવાજ એમ નાખે ઉંદરડો. એટલે વિરાલી કે આકાશ ઉંદરડો મેં આ ગાવા દે નીચે આવ્યો ને તો એ ડીશ ના પડી હા. પછી જોયું ને તો આને બધું મમ્મીએ પેક કરેલું તો વિચારી સારું કે આ આવ્યો ક્યાંથી એમ, બરાબર હા. પછી મેં કીધું કાંઈ નહીં આગળ વસ્તુ થોડી વ્યવસ્થિત મૂકી દીધી ટમેટો જોઈને તો ટમેટો ખવાઈ ગયેલું. બરાબર હા. છે પપ્પા અંજીર ને તો એ બધી વસ્તુ ઉપર લઈ ગયા હા. પછી રાતે બધું અહીંયાથી અમુક વસ્તુ મેલ મૂક કરી દીધી સરખું કર્યું તો પાછો સવારમાં ઉઠીને આવ્યો ને તો જોયું આ બધું બરાબર. અને આ અહીંયા ઓલું વોશિંગ અહીંયા ફેસ વોશ પડ્યું હતું એ અહીંયા નીચે પડ્યું એટલે ખબર પડી કે ભાઈ અહીંયા સુધી ઉપર ચડી ગયા લોકો. હા આકાશ કેમ જોડે આકાશ જો સીડી જ છે જો અહીંથી અહીંયા આવે તો આની ઉપરથી પછી અહીંથી ઉપર ત્યાં સીધો હોય જાય આમ ચડે નહીં અહીંથી હોય ને ખૂણામાંથી ખૂણે 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 હા અહીંથી ચડે જ ને એમને હવે આઠે ટાટા મારે છે આઠે ટાટા મારે જો આઠે તો પછી ગમે ને ચડી જાય હા એક ઠેકડે ગમે ત્યાં છે. એમ દઈ લીધા હોય એટલે ક્યાંય આવે એમ છે. હા તો એ અંદર આવી ગઈ ખબર નથી ક્યાંથી આવે છે એમ નહીં એ ઉડાડે નહીં કોઈ જીવ છે આપણે છે ને કેમેરા રાતના ફોન 3 ફોન છે 3 ફોન મૂકી દીધા હોલમાં કિચનમાં ખબર પડે ને રાતમાં ક્યાંથી ઉંદરડો આવે છે એમ ક્યાંથી આવે કોને ખબર આવે કે એક બચ્ચા નથી પડે ને એ જોવું જોઈએ આમાં આ રોજ આવે બેનર છે ને બહાર આવે દેખે દેખે દેખે. આકાશને હું એમ કહેતી હતી, હવે તું ઘરે ગીરે, હવે મને ટેન્શન ઉપડી ગયું છે. માણિયામાં હું બિયારણ આણ છે ને તો રોજ આવ્યા જ વખતે. હા ઘેરની દવા મૂકી દેવી ને કાં મૂકી દેવી ઓલી તો કયું કહેવાય દવા મૂકીને તો તકો ગંધાય એટલે એને સાફ સફાઈ હા કરવી પડે. દવા ન મૂકે તો પછી ગમું પછી ખૂણે ખાતર જ મેળ્યો ને બધી વસ્તુ બહાર કાઢવી પડે સ્મેલ બહુ ખરાબ આવે ઓલા પેડ દઈ આવા છે ચોટી જાય ને મમ્મી ગમ પેડ. કહેશ મમ્મી જ કહે રાતે છે બધા આખા આયા છે ને રસોડામાં મૂકી દેવા રસોડામાં ઉપર ને ઉપર ને સવારમાં આવીને તે નહીં જાય ને ચોટ્યા રે પછી એને પકડે છે કોણ હે એ તો પકડશે. પછી દવા પકડાઈ જાય. ચોટા એમાં એવું આવે પેડ ડબલ સાઈડ આવે હા હા બરોબર આમ જાડું આવે અને બે સાઈડ નું આવે એકમાં ગમ હોય એક સાઈડ નું તમારે પકડવાનો ભાગ આવે એ જ ને પકડી શકો એમ હા એટલે તમે એ પેપર ને પકડી દો એટલે તમે બહાર જઈને છૂટું મૂકી દો હા 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 તો પણ બેને તો મરાય નહીં તો બીજું તો શું ઉપાય हाँ એનો? भाई, કાંઈક તો तेमज કરવો પડે કારણ કે करना। ઘરની તો वस्तुओं बड़ी खराब करे भाई ऐसा कुछ अभी मॉर्निंग का माहौल है बहुत ही हम हलबला गया है ऐसा कुछ माहौल નો है। બાળ મમ્મી ચા નો ગેસ બંધ કરી દીધો ક્યારનો
એવું છે ભલે Yes. ચાલો ચલો હવે ભૂખ લાગી છે મારા ફટાફટ તમે મને બ્રેકફાસ્ટ કરાવો એટલે થોડું કામકાજ છે ઉપર ફિનિશ કરી દો અને ફરી પાછું ખાતે જવાનું છે હા પપ્પા અને ઓર્ડર બપોર આવ્યો પછીનું પણ એક મસ્ત મજાનું કામ છે તમને શેર કરીશું આજે કરીશું શેર અથવા તો આવતીકાલે શેર કરીશું જ્યારે પણ કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે બરોબર છે અને વાગ્યા છે 10 મિનિટની વાર છે અને કોઈ પણ ઘરેથી ગામડેથી આવે ને એટલે તમારે જોઈ લેવાનું કલાક તો બધું હોગો કરવામાં જ વહી જાય એની કપડાની બેગ છે શાકભાજી વસ્તુ લાવ્યા બધી કરવામાં આમ તેમ થઈ જ જાય તો જે અમે ખાલી મા દીકરી શાકભાજી બધું કાઢ્યું ફ્રીજમાં પહેલાનું એ બાર બધું કાઢવું પડે અને અત્યારે શાકભાજી બધું રિપેર કર્યું બધું હરખું મૂકવું ધોઈ પડે એમ ધોઈ અને લીલા ધાણા મસ્ત મજાના અહીંયા છે તો આમાં અડધો ડબ્બો તો છે ને આટલા તમે ઘર માટે કટિંગ કરીને કેટલા બધા મસ્ત ધાણા છે પપ્પાએ મોકલ્યા છે તો અડધા તો ઘર માટે કટિંગ કરીને ડબ્બો ભરી લેશું અને અડધા સૂકવી નાખશું જે આપણે છાશ મસાલો બનાવતો એના માટે અડધા કારણ કે બધા જો રાખશું તો પછી પચકી જાય કારણ કે ધાણા મેથી પાલક બધી વસ્તુ છે તો તમે લોંગ ટાઈમ રાખો એટલે ધીમે ધીમે મતલબ પચકવા જ મળે પાણી ભરાઈ જાય એવું થાય એટલે માટે મમ્મી કે આપી કે આપણે મસાલા માટે નાખ આપણે ઘર માટે તો અત્યારે મમ્મી બધું બહાર વસ્તુ મૂકવા માંડે મમ્મી હું બહાર મૂકી આવ્યા તમે મુકે આંબળા પછી મૂળાની કાસરી હા અને ઓલા ખમણેલા હમણાં કેન્ડી હા કેન્ડી મૂળા બધું આ બધા મૂકી આવ્યા અત્યારે ખાલી ફુદીનો છે એ ઘરે રાખવાનો છે તો આવી રીતના કરીને ભૂકો થવા માંડે મમ્મી કે એક દી ઘરે પડ્યો રહે ને એટલે કે થઈ જાય જો બધા દાખલા નીકળી ગયા હા હા તો બધું જેમને મને પડ્યું છે બધું ધીમે ધીમે હગે બધું થાય છે એટલા માટે એમ કે થોડીક વાર લાગી જ જાય અને સિંગદાણા છે તો એને હું ભરી લઉં કે તું બાબા કઈ બધું કે જે સિંગદાણા ભર્યા છાશ કરી તેરમાં 4-5 મૂળા ઘર હટવા એટલા જ રાખ્યા છે પપ્પા હાટું મેં ધોઈ નાખું અને જોડે બપોરની પણ તૈયારી થવા મળશે અત્યારે મમ્મી કીધું છે ને દાળ ભાત ને બધું કે મૂકવા જ મળી ગઈ હું બધું ધીમે ધીમે બીજું બધું પતાવું ને એક મિનિટ હાર હાલો કે બધું ભેગું થાય નવરા થાય ને સીધું રાંધવાનું થાય દાળ ભાત કરો તમને ખબર વાર લાગે ને પછી સીધું ખાવાનું થાય ને કે રાંધવું કે ખાવું એટલે મમ્મી કે અમુક દાળ ભાત તો આપણે સાઈડમાં મૂકે રેચડા કરે બીજો આપણે કામ થયા કરે રોટલી ને એવું ને આપણે સખત રહીને કરવું પડે એટલે હમણાં એક સાઈડ ભાત એક સાઈડ મેં દાળ મૂકી દઉં બાફા અને પછી મેં કચરામાં સ્ટાર્ટ કરું એવું છે બધું કરો નતું કરો તો કેમ બધો ખજાનો ખાઈ લઉં બહાર કાઢ્યો આ કાલ ઉંદરડો આવ્યો ને હા એટલે મેં કીધું જોવા દે એમાં નથી ને કે ઉંદર હા સાચી વાત ઉંદરભાઈ તો ન નીકળ્યા હા પણ લીંડી નીકળી ગઈ કે ઉંદરભાઈ કરે તે પકડે કાપ્યું નથી કાઈ હા એટલે પણ મમ્મી તો આખાનું તો આખું પેક તો અંદર જાય કઈ રીત નહીં ને ખબર પડશે તો લીંડી કાંઈ કરી જો બહુ કહેવાય ઉંદરાભાઈ ની તો તે બધું જો અમારે મુખવાસનો સામાન બધો હતો ને અમુક એકમાં કર્યું ને બધા વધારાના ફૂકા ખાલી કર્યા તમે ભંગારમાં વહી જાય એ આખું ખાનું રિપેર થાય છે અને હવે ફીટ 10 વાગ્યા છે તો હું કિચન તરફ જાઉં કારણ કે મમ્મીને બધું હરખું કરાવે કારણ કે મમ્મીને ખબર હોય વસ્તુ શું કામની છે અને શું ફેંકી દેવાની કે તું ઊભી રહે ને માથે તો બધું ખબર પડે કે વધારાનું વસ્તુ બધી કાઢી નાખી કે અને બધા મમ્મી બધું મૂકે ને પછી મારે કરવાનું ને મારે બધું ગોતવાનું રહે કે હું બધું મૂકું છું ને તું ઊભી રહી કે એટલે તું તને ખ્યાલ મેં બધું સેવા શું વસ્તુ મૂકી છે એટલા માટે મને વાંધો નહીં ચલો તો થોડુંક જ રહ્યું છે પછી કિચનમાં જાય અને દાળ ભાત કુકર મૂકી દઈને આકાશ જે ઉપર છે બપોર સવારનો ઓર્ડર આવ્યો ત્યારે ખાતે આવવાનું છે એટલે ખબર નહોતી એને કે નહીં જવાનું બપોર રવિવાર તો સન્ડે રવિવાર તો ખાલી બપોર લગીને જ હોય તો પપ્પા સવારમાં કહીને કે તારે આવવાનું છે એટલે ફોટો બાકી હતો તો તેનો ફિલહાલ ઉપર ફોટો બનાવ્યો છે અને પછી ફટાફટ ખાતે જશે પપ્પાને થોડું કામ છે ને એટલા માટે આવું બધું છે આજનું અને સન્ડે છે એટલે શેરીમાં તેમ જ લાગે કે તહેવાર કંઈક હોય ને એવું લાગે બધા ટુ વ્હીલું ઘરે હોય અને શેરીમાં જેટલા ભાઈઓ આવે ને ગમે વેચાવા આવે ને બધી બાજુ ઢગલો થઈને બહાર આવે શું છે કરતા અને રવિવારે કે એવો દિવસ છે કે બાયું કે બહાર જવાનું નથી જે જે વસ્તુ આવે ને જે કંઈક લેવાની હોય નાની મોટી બધી વસ્તુ લઈ લે છે આખો દીમાં કરે સરુંદર બધી વસ્તુ આવે કટલેરી માની શેમ્પુ બધી વસ્તુ વેચાવાની આવી જાય એટલા માટે તો એમ બાદ એમ જ લાગે કે તહેવાર છે આજ કંઈક એવું લાગે છે તેલની ડંકી છે તો મમ્મી બેઠા બેઠા તેલ કાઢી દે ડંકીથી કારણ કે એકલા હોય ને તો આખો ડબ્બો છે ને ઊંચો ન થાય કા મમ્મી ડંકી હોય ને સારું પડે હા આ રીતે તમે કાઢી ઢોળાય કેટલું પાછું એમાંથી તો ખાવે નહીં અમુક ને કરતા હોય તો વધારે બેટર પડે છે થોડીક વાર લાગે પણ મમ્મી પાણી ડંકી કઈ ને તેલની ડંકી આવી ગઈ પેલા ગામડામાં ખબર છે ડંકી ધમતા આપણે ડંકી સિંચવાનું કે ત્યારે તે પેલા એવું બોલે ડંકી ધમવાની તો પાણી આવે એમ એટલે સિંચવી મતલબ એનો મતલબ એવો હવે તેલની ડંકી આવી ગઈ હા પાણી ની ગઈ ને એટલે એમ હા ગમે ડંકી બાયું છે ને સિંચતી રહે મતલબ એવો છે મારું કેવું એમ મસ્ત મજાનો ટમેટાનો સંભારો બની ગયો છે તમે મેથીનો ભૂકો નાખ્યો છે એ 2-3 દિવસ આપણે પહેલા બનાવ્યો હતો એ જેમાં એડ કર્યો છે તો આ મસાલામાં ડાબલી ભરી જ લઈએ અને મસ્ત મજાની દાળ ઉકળી રહી છે ધીમા ગેસે એમાં પણ બધા મસાલા થઈ ગયા છે ઉકળી જાય એટલે આપણે મસ્ત વઘાર કરી લઈ અને ભાત ચડી ગયા છે અને લોટ બનાવી ગયો છે અને મરચાં પણ ફ્રાય થઈ ગયા છે અખલ પાપડ શેકવા છે દાળનો વઘાર ને પછી ડાયરેક્ટ રોટલી નાકાશને ફોન કર્યો મેં ક્યારે આવશો મેં ક્યાં નક્કી નહીં કે કેમ મેં કીધું કે આખો દિવસ શરૂ રાખવાનું છે કે મેં લે આમ કેમ કે પપ્પાએ કીધું માલ હતો એટલે આમ પછી વેપારીને દેવો એટલે કરવાનું હોય તો કે 1:30 કદાચ વાગી જ જાય કે આમ 1:30-2 મેં બાય 1:30
તો જમવાનું બની જાય પછી ફોન કરશું આપણે, જો આવી જતા હોય તો જોડે જમશું, નકર અમે સાસુ હોય ત્રણે જમી લઈશું, કારણ કે એ લોકોને શું હોય જેન્ટ્સને તો જમીન પાછા ફ્રી, એમાં પછી આપણે કેટલી છાપ ઉપાડવાની હોય, એટલે મારા મમ્મીને મેં કીધું જે લોકોને મોડું થશે ને તો એ લોકોને સાઈડમાં કાઢીને બધું ઢાંકીને મૂકી દઈશું અને આપણે નિરાતે મેં જમી લઈશું ને જે પેલા મમ્મીનો કોલ આવી ગયો છે, કોણ છે? મમ્મી તમારી બેનપણી છે એને ખાડી ગયો. તો મમ્મી બેનપણીનો ફોન આવી ગયો વાત કરી લઈ, એટલે મેં ફોન કરીને પછી જમવા બેસી લીધું. તો ફટાફટ અને વાગ્યા કેટલા ખબર છે તને બતાવી દઉં કેટલા વાગ્યા જો હે? આટલા વાગે અમને કે તમે જમી લેજો. હવે એવું લાગે કે બાયર જમવું નથી ગમતું, લાગે જમીન જટ ઉભા થયા ને તે પોતે આવ્યા. તો બાકીમાં દીકરો ભલે ના દીકરો દરવાજા ખુલ્લા જ રાખે, દરવાજા તાળા નથી માર્યા, બધા રાત મોઢું ધોઈ ને ફ્રેશ થયા ને જમવા બેસે છે અહીંયા. આવું હાવ તો કરવાનું તો આકાશ, અને વાગે તો જોવો હજી 1:30 થયા, અમે 1:30 વાગે જમવા બેઠા હતા. હા એટલે મેં તને ફોન કરી દીધો કારણ કે મારા પપ્પા મારે કટિંગ કરતા હતા, બોર પછી ખાતું બંધ રાખવું હતું, હા તો મેં કીધું ફટાફટ પતાવી દઈએ કામકાજ. તો મેં કીધું તમે જમી લો, તમારે ખોટું લેટ કરવું ને એટલે તમને ના પાડી દીધી. છે તમે અમારી વાટે હવે ભાઈ, તમે અમે આવીએ તો ત્યારે વાટ જ હતા, તો અમે હવા લગીને તો વાટ જોઈ જ. હે ને પછી હવા લગી વાટ જોઈ હવાર નહીં હવા એક તે હવા એ બધી વાટ જોઈ. હા. હા હા પછી જમવા બેઠા હતા, જમીને જે ઉભા થયા ને એટલા પોતું માર્યું, મેં તો એટલા જેમાં પોતું મારતો અચ્છા હા ત્યાં તો તમે આવી ગયા. સરસ સરસ. શું છે? દાળ ભાત છે, શાક શેનું છે? ટમેટો છે, ટમેટો ટોમેટો. ટોમેટો. વેરી ગુડ વેરી ગુડ. લ્યો સરસ Yes, બધું રેડી જો જો આમાં રોટલી છે. સરસ સરસ. ચલો ફટાફટ ખાવું છે. હા પછી પપ્પાની પાછા આવે છે ને. પપ્પા પેલા ભાઈ ની આવે છે હમણાં. હા વાંધો નહીં, ચાલો. હા. હું કીધું દાદા કોઈ નહીં. કે તડકો તમારે ન હોય તમે હાવ પંખાની ચાલે ને કે હાડી આમ કરી સુકાઈ જાય. તો મમ્મી કે એટલે જ હાડી કાઢ નાખી હાડીથી ભાગે છે બધી બાજુ. અત્યારે ટેરેસ ઉપર આવ્યા છીએ. પપ્પા છે, એમના ફ્રેન્ડ આ છે, આ બાબુ દાદા. પાછા બેનું નામ બાબુ દાદા છે, બે બાબુ દાદા. હે યાદ રાખવું નહીં ને એટલા માટે. આંસો દરિયા, બે આંસો દરિયા જોયું ને ભાઈ, બે આંસો દરિયા. હા આવું તો ક્યાંક જોવા મળે. ક્યાંક ભેગું થાય તો એ બાબુ ને બે આવા કરીએ પાછા. એક જ કુટુંબના, એક કુંડલા ને એક દરેક. લે આ લે. પપ્પાના ખાસ એટલે ખાસ ભાઈબંધ છે. હા હા એમાં એક જરીક ક્યાં ઓલો ઢેડો. હું અડધો ગાંડો છું ભાઈ. હા કોની ટોપી કોને પહેરાવી એ કામ તમારું છે. એ પાછું નામ તમારી પાસે હોય. જોયું ને તમે, આવું બધું છે. જમીન હજી જસ્ટ ઉપર આવ્યા છે ને મેઝરમેન્ટ લઈ રહ્યા છે. સાથે પાછો મમ્મીને કીશું એ હતો કે અહીંથી અમારે કપડા ક્યાં મૂકવા કા બધું જોવું પડે. ધોઈને પછી સુકાવા હોય, પછી મહેમાન આવે ત્યારે હા એની તકલીફ. એટલે તમારે હાટું ખુલ્લી જગ્યા અહીં રાખી છે, તમારે હાટું અહીં ખુલ્લી જગ્યા રાખી છે 2.5 ફૂટ. છોકરીઓ આવે ને તો અમારે જાળિયા કપડા હુકાઈ જાય. મેં દોરી જૂની છોડી જ નહીં પછી, એટલે મારે બધા કપડા હુકાઈ જાય. અત્યારે તો વાંધો નથી, સામે પ્લોટ છે એટલે હા પછી વિચારવા. પછી ભવિષ્યમાં પછી વિચારવું હા પડે ને આપણે. એટલે એ પ્રમાણે જગ્યા રહેશે જ એટલી. જસ્ટના વાગી ગયા છે 5 અને એની સાથે જુઓ અહીંયા સંતરાક મોસંબી વિરાલી સંતરાક નારંગી જે જે ગયો એ તો અત્યારે ફોલાઈ રહ્યું છે. તમને ખબર છે સાચું નહીં કીએ તો જવાબ સાચો આવી જાય. એટલે ઉપાધિ ન હોય આપણે. શું કહેવાય ખરેખર મોસંબી કે સંતરા? મોસમી તો નથી, મોસમી રસ સંતરા છે ને? હા સંતરા કહેવાય સંતરા. ઓકે, તો સંતરા અત્યારે વિરાલી ખાઈ રહી છે. કારણ કે થોડીક વાર પહેલા હમણાં કન્ફ્યુઝન એવું થઈ ગયું ને, પહેલા તો ઉપરથી ફ્રેશ છે ને આવ્યા અને વિરાલીને તો જો કે ઊંઘ થઈ જ નહીં હતી, પણ મને આરે કેવું થયું કોઈ દિવસ બપોર સુવાનું હોય તો આજે એમ જ હતું. બપોર વેબ સિરીઝ થોડીક વાર જોવી હતી તો એનો ભેગું થયું એટલે હું થોડીક વાર આંખ મીચી, મેં કીધું ચલો હું સુઈ જાઉં થોડીક વાર. તો સુઈ જાઉં, તો હજી સૂતો ને તો થોડીક વાર થઈને વિરાલી કે જગાડી કે અમને ભૂખ લાગી છે કે હાલો નીચે જવું છે. તો અધૂરી ઊંઘ અને આમ તમે મને જોશો ને તો ચુસ્તી ના હોય ને એવું જ થાય બોડી, મીન્સ કેમ કળતર ભરાઈ ગઈ એવું થઈ ગયું છે. હે અધૂરી ઊંઘ હોય ને, હા હા અધૂરી ઊંઘ હોય ને એટલે બધાને એવું જ થાય હાલો. હા. કે ચેન જ ન પડે, શરીર આખું લૂઝ લૂઝ થઈ જાય. મને અત્યારે એવું જ ફીલ થવા લાગ્યું. તો મને નથી કહેતી તમારે કે નાસ્તો કરો, મને કે મને જ નથી થતું કારણ કે દાળ ભાત ને બધું ખાધું ને અડધે ગળે અટવાયેલું છે. નહીં માનો તમે, કદાચ વીક તો પાકવું છે. બપોર જમી લઉં છું ને પછી બહુ પેટમાં દુખે છે. હા મમ્મી કીધું ઓછું ખાઈ કે મતલબ જે ખાતી હોય આપણે 3 રોટલી 4 રોટલી જોઈ હવારમાં ભાખરી ખાતી નથી. ભરપેટ નહીં એમ. હા તો બપોર મેં એક જ રોટલી ને આટલા દાળ ભાત ખાધા, તોય ભૂખ લાગી હતી, બેઠી હતી ને તોય મેં તો નથી ખાવા હાલ મેં તો 1:30 વાગ્યો ને ત્યાં દુખવા મળે. મેં મમ્મી ફિક્સ ટાઈમ લાગે છે મેં દુખવાનો, ખાવાનો મતલબ નથી. મેં 1:30 વાગે દુખવા શરૂ થઈ ગયું. મેં હા હમણાં થોડાક દિવસથી રોજ એવું છે એટલે જરીક જ ખાવા પછી કંઈક ફ્રૂટ હોય ને એ ખાઈ લઈએ એટલે થોડો ટેકો થાય તો થયા કરે ક્યારે પેટ ભરવું નહીં એમ. ઓકે અત્યારે સરસ હાલમાં સમજો. દુખે છે પેટ એટલે થોડું ધ્યાન અત્યારે રાખવું પડે. અત્યારે બેન થઈ છે. ધીમું ધીમું હાલ લગીને દુખે, સવાર ઉઠું ને કાંઈ ન હોય, બપોર લગીને કાંઈ એટલે કાંઈ નહીં, બપોર જેવી રોટલી શાક જાય ને એટલે શરૂ ધીમે ધીમે.
આ પેલું ફૂડ પોઈઝન અસર હોય એવું નથી લાગતું ને તને પહેલા? એટલે આપણે બીક તો રહી જ ને એટલે પછી બધું અવોઇડ કરીએ એટલે ક્યાંથી પછી તીખું 4-5 દી ખાધું નોર્મલ ઈ બંધ કરી દીધું પાછું તો આપને ભાઈ ખબર છે આ વસ્તુ જે થતું હોય કદાચ ફૂડ પોઈઝન એનથી નો જ થાય પણ આ એનું ઓછું ખાય તીખું તળેલું બધું એટલે બહારનું તો પણ કીધું હા બંધ જ છે એટલા માટે બધું બંધ રાખ્યું એટલે કઈ વાંધો ન આવે ને એમ. અને અત્યારે એક કામ માટેથી જવું હતું તો વિરાલી કે આજે નહીં કે પોસ્ટપોન રાખો ને 1-2 દિવસ પછી જઈશું કે મેં કીધું કાંઈ વાંધો નહીં ખાતેથી હું થોડોક ફ્રી થઈ જાઉં ખાતે હમણાં તો કામકાજ બહુ વધારે છે એટલે 1-2 દિવસ ટાઈમિંગ લઈ અને ત્યાર પછી જઈશું. અત્યારે તો વિરાલી નાસ્તો કરે છે હું થોડીક વાર બેઠો છું મારે એડિટિંગ કરવું છે તો એડિટિંગનું કામ કરું અથવા થોડીક વાર ફ્રેશ થાવ પછી પાછા તમને કન્ટિન્યુ મળશું. આપણી ઘરમાં એવું છે કે ફ્રૂટ કોઈને હતતું નથી કોઈને હદતું નથી એટલે ભાવે ને એમ. હું જરા પરણ લઈને બેઠી મારે ખાવા મમરા જ હા આકાશ કે ફ્રૂટ છે કે બગડી જાય કે તારા હાટું લઈ લઈને તું ખાધું નથી તો મમ્મી નો ખાઈ કે મને ખાટું લાગે એમ સફરજન તો કે હદે નહીં મમ્મી કેળા તો કેળા હદે નહીં બાંગી નારંગી આપું તો કે મને બધું ફ્રૂટ ભાવે પણ કેવું થાય ખબર છે મને ઈચ્છા થવી છે પેટ ખાલી છે અત્યારે મને ઈચ્છા નથી નહીં તું મને સફરજન લઈને તોય ખાવ અને મોસંબી દે ને તોય હું કેળા ખાવ ત્રણેય વસ્તુ ભેળું છે ત્યારે મને અત્યારે ઈચ્છા નથી. બાને કીધું બાકી કાંઈ નહીં તમે ખાવી છે પછી મારે એકલીને જ ખાવું પડે પછી પેટ બગડી જાય એવું થાય છે. હા તો આજે ઘરે મસ્ત મજાનો પ્લાન છે આ છે બટાકા ભૂંગળા કારણ કે શાકભાજી એટલું છે લાગતું નથી ક્યારે શાકભાજી ફિનિશ થાય તો નવું ક્યારેક બનાવીને ખાવું અમે નક્કી કરી શાકભાજી બહુ ન ભાવે ને. હા પછી રોજ તો એમ થાય કે એવું કંઈક ખાવું જેવું થાય બહાર તો કઈ જવું ન ખાવા માટે મેં બટાકા ભૂંગળા બનાવે છે બટાકા ભૂંગળા મારા મોસ્ટ ફેવરેટ છે મને બહુ જ ભાવે તો જ્યાં મમ્મી ભૂંગળા તળે છે મમ્મી આ કેમ ફોડલા થઈ મેં તેલ પાછું પડી ગયું એટલે એ છે તો એ મસ્ત લીસા થઈ ગયા છે બટાકા બફાઈ ગયા બટાકાના કુકરનું ઢાંકણું કેમ આવું થઈ ગયું એ ઉપર મીઠું નાખ્યું હોય ને હા પાણી વધારે થોડું થોડું એટલે બહાર આવે ને એટલે શાક જેવું થઈ ગયું થઈ ગયું બધું ઉભરાઈને white કલરનું. એટલે વાઈટ થઈ ગયું મમ્મી ભૂંગળા તળી લે અને મારા મસ્ત મજાના બટાકા બનાવવાના છે અને આકાશ કે ગાડીની સર્વિસ કરાવવા સર્વિસ કેટલા ઘરની કરે છે સર્વિસ કરાવીને જાઓ તો એમાં કે મસાલા સિંગ પણ નાખ્યું નહીં લેતા આવજો તમે તમારે લઈ પડે અમે કે જાઓ નહીં લેવા ગાડી હોય અમે ક્યાં રખડવા જાય એવું થાય તો તમે ટામાટું જાઓ તો તમે લેતા જાઓ મેં જો હવે ભૂંગળા વધી નહીં જાય તો પછી એક્સ્ટ્રા ખાઈ જાઓ એમ નહીં તો વધારો એટલે તને પૂછ્યું હા તો એટલા વધારે મમ્મી હવે લઈ લે પાછી બીજી વાર કરવા એમ જ કરશું તો ભૂંગળા છે ને લપડા જ એકવાર ખાઈને પછી ખાધા જ કરી હા એવું થાય પપ્પા ના છે ને બટાકા ભૂંગળા એના આડે છે ને આ તેલ શેક નહીં હા લોટ પડ્યો છે હા આડે પૂરી બનાવી દઉં હા એને પૂરી ભાવશે 4 ખૂણિયા કરીને અને બટાકા હોય એટલે ભાવે હા એટલે પૂરી બનાવી દઉં ને આડે વાગ્યા છે અત્યારે 6:45 અને 6:45 ની સાથે હું પહોંચી ગયો ઘરે કારણ કે થોડું ઘણું ગાડીનું કામકાજ હતું ગાડીનું કામકાજ એવું કે ભાઈ વરસ દિવસ થયો છે બિચારી નવરાઈ જ નહોતી ગંધાતી હતી સમજ્યા એટલે આજે નવરાઈ એવો હું હરખાઈની નવરાઈ દીધી અને આવા શિયાળામાં નવરાવી એટલે વાત જવા દે વિરાલી તમારે રામકારી મેં જોઈ બહુ મસ્ત હે ને એકદમ સરસ પણ એ ચમકાવી મેં કબૂતર સરકે છે ને એટલે ઓલે કોથળી ઓઠવાની જ રાખવી પણ મમ્મીને આ ખાતે શું થાય ખબર છે 15 મિનિટ થાય ને ગાડી લઈને પાછું સીટું લેવા જવું હોય પાછું આવવું હોય તો પાછું જાવ એટલે ન્યાય મેળ જ ન આવે અને ખાતે છે એવું કે જ્યાં ગાડી પડી હોય ને જે જગ્યાએ ગાડી પડી રહી છે ને ગાડીની ઉપર એક્ઝેક્ટ છે ને વાયર છે થાંભલાના કેબલો બરોબર તેની ઉપર કબૂતરા બેઠા હોય અને ગાડી આપણે ત્યાં જ મૂકવાની થાય બીજી કોઈ જગ્યાએ કોઈ મૂકી ન શકીએ એટલે ડેઈલીના માટે ખાતે છે ને તો એક બહુ પ્રોબ્લેમ રહે પપ્પાને હોય ને મારે હોય ભરાય જ રહે દિવસની અંદર લગભગ 3 થી 4 ચરક વાળું તો સીટ ને કા ટાંકી ને કા સાઈડનો ભાગ એ ભરાય જ ગયો હોય એટલે આજે વોશ કરવા ગયો તો ફાયદો એ થયો કે પેલો ભાઈ એના કામમાં બીજી હતો મને કે તમારા હાથે તો હું ધોઈ નાખો ને કે મારે ક્યાં કામ પતાવવું પડશે રવિવાર છે એટલે પછી લાઈવ હું ધોઈ નાખું રૂપિયાની શેમ્પૂની પડી લીધી અને પ્રેશર વાળી પાઇપ હતી મારી દીધી બધો ગારો ચમચમાવી દીધી આખી ઝગમગારા કરાવી દીધી તો તમે અત્યારે હે પછી ક્યાંક લીધા બીજા કે કાંઈ નહીં ભાઈ એને તો હું કહી દઉં ઘણી વાર એની પાસે જાતો ને એટલે ખ્યાલ હોય ને એમ તો એને અહીંયા ખંડા છે બટેકા ભૂંગળાની લસણ વાળી ચટણી તારી ના હું વાત છે સરસ લો ભાઈ જો બટેકા અત્યારે સમારાઈ રહ્યા છે અને પપ્પા બેન પણ આવી વાગી ગયો છે પપ્પા આવી ગયા લાગે છે શું છે હા લ્યો પેલા હું ખોલી લો ડોર ખોલી લો આવો પપ્પા બોલ જે હવે ખાધે કામકાજ પતી ગયું હવે તો પતા જ ને હાલ છે રવિવાર હોય ને તો એમ કહેતો નિરાયત ભાઈ પણ ન રે નિરાયત કા આજ બપોર પછી ખાતું બંધ રાખ્યું તો એમ થતું શાંતિ હાલો ઘરે હશો ને તો વાંધો નહીં પણ ન રે શાંતિ 10 મિનિટે ન મળે તો ખાતા છે એટલે 5 મિનિટનો ટાઈમ ન મળે કોઈ પણ વસ્તુનો હોય ને એટલે દોડા દોડી એટલી હોય અને ઘણી બધી વસ્તુ કરવાની પાછું હોય કે દૂર જવાનું હોય પાછું આવવાનું પાછું ભરાવા જવાનું સીટું પાછું લઈને આવવાનું એટલે એ બધું ચાલતું હોય એટલા માટેથી લસણ વાળા છે ખાવે ને હાથ ઊંચા કરજો
હાથ ઊંચા કરજો. હવે ખાવી જ હોય. ખાવી જ હોય. પપ્પા છે, મમ્મી છે, બા છે, હું હોય. તારે એકના જ અલગ કરવાના. હા મારે એક ના હાથું તો કરવાનું એમ ખાલી. કે મારે નથી ખાવી એમ ખાલી. તારે ખાલી હાથું તો કરવાનું. સરસ સરસ. તો વિરાલી શેર કરવાની છે તમારે રેસીપી કે નથી કરવાની? કરી દઉં ઘણી વાર એમ થાય કે કંઈક બને તો શેર કરી દઈ. ઓકે સરસ. નોર્મલ પાણી મૂક્યું હતું મેં, હા આટલું મૂક્યું હતું પાણી, હમ તો ઉકળી ઉકળે ને આટલું પાણી થઈ ગયું છે. હવે છે ને આમાં હું રેડી દઉં, મિક્સ કરીને પછી પાછું થોડુંક પાણી કામાં રાખીશ, બે ગોળા તમારે ચટણી નાખી દે પાણી અંદર એડ કરવાની છે એટલા માટે. એટલે એ ચટણી વાળું પાણી છે? હા નોર્મલ ચટણી છે ખાલી. અચ્છા નોર્મલ ચટણી વાળું છે હા એમ ને? થોડુંક ઓકે. ઠીક થઈને તમે રેડી દેવાનું એટલે રસો ગ્રેવી જાય બહાર ખાઈ શકે હા હા થઈ જશે. હું ઓલી પેલી સિંગ લઈને આવ્યો છું નાખવાની. હા લાવ્યો છું. વાંધો નહીં. હા, પેઢી. એવું છે થોડુંક બધું રાખીશ, બે ગુડા પાણી એમાં તમે લસણમાં ચટણી એડ કરીને મિક્સ કરીને પાછું આમાં નાખી દેજો. મારે લઈ લઈશ પેલા હું. ઓકે ઓકે સરસ સરસ. પપ્પા દાંત શું કહે છે? દાળ જલસા કરી દઈ. હે આજ રેડી, આજ રાગે પડ્યું. રાગે પડી ગયો? દુખાવો થાય છે કે નથી થતો કાંઈ આમ? નહીં કાંઈ દુખાવો કાંઈ નહીં. તો હવે શેવડીનું મુહૂર્ત ક્યારે કરવું છે આપણે? એવું આવતું જ નહીં. હે? આવતું ઉતાવળે મુહૂર્ત નહીં કરવાનું. એમને હજી કાચો પાયો છે. કાચો પાયો છે? એક દિવસ થશે એટલે નવ મુહૂર્ત કરાય ને. હા હા પપ્પા કે આ સાહસ નથી કરવું. હા હા માણસ ખાતા ભેગા ચાલે રોટલા તો? ખાય તો જેવડે નહીં ખાય. જાય તો. તમે બની રહ્યા છે અત્યારે મસ્ત મજાના બટાકા ભૂંગળા અને એમની સાથે અત્યારે એન્જોય કરીશું કારણ કે બહાર ઠંડી થોડી ઘણી છે એટલે મજા આવે. ગરમા ગરમ થોડુંક તીખું હોય એટલા માટે. આપણે તો તીખું ઓછું છે, પપ્પા ને મમ્મી ને બધા ખાય છે અને એમની સાથે જ આ બ્લોગને અહીંયા જ કરીએ છીએ. આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.